તો જય માતાજી મિત્રો, ફાઇનલી સાંજ પડેલી છે ને આપણે કામકાજ કરી રહ્યા હતા એ આટલે ગાઈસ પહોંચ્યું છે. જો ગાઈસ એક દિવાલ લગાવી દીધી છે, 4-1 પટ્ટા માર્યા છે ગાઈસ, બ્લેક એન્ડ વ્હાઇટ. જો ગાઈસ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે વાલો છું રે, અને આપણે કિચનનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો પટાઈ નાખ્યું છે ગાઈસ. આ રીતનું કંઈક બનાવ્યું છે આપણે રસોડું. 9x8 છે, અંદર લગાડો એનું રસોડું બનાવ્યું છે. ટાઇલ્સ લગાવવાનું પણ ચાલુ કર્યું છે, અને એ બનાવે છે ગેસ મસ્ત મજાનો એક નાનકડો ઘોડો. અને બાજુમાં એક ભાઈ બેસી ગયા છે રખડામાં જ નહીં. હારો હારો ડાલો હો બાજુ. તો જય માતાજી મિત્રો, આજે છે નૂમ, ભાદરવી નૂમ, ને આજે તો રામાપીરના નેજા સડે ગાઈસ. આપણે જઈ રહ્યા હતા રાધનપુર, તો વચ્ચે આપણે ગામમાંથી આવેલા હતા એ બધા નેજા ચડાવવાના લાયા છે ગાઈસ ડીજે. તો ડીજેમાં બધા રમી રહ્યા છે ને આપણે જઈ રહ્યા છે રાધનપુર. અહીંયા કંઈ જમણવાર પણ ગાઈસ રાખેલો છે ને વસ્તી બધી ગામની આવી છે. અને રામાપીરનું નેજું સડશે તો કોમેન્ટમાં લખી નાખો જય બાબારી. તો જય માતાજી મિત્રો, વાગી જશે બપોરના 2 અને આપણે વળી પાછું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. સવારમાં બોર્ડર લગાવી હતી, ઘોડો થોડોક અધૂરો તો પૂરો કર્યો હતો, અને બબી લાઈનમાં લગાડી હતી ગાઈસ. અને આપણે ઘરે હતી પહોંચ્યું, મહેમાન પરવાનું હતું એટલે કામકાજમાં હતા. કાતું બધું ફ્રી થયા એટલે વળી પાછું કામ ચાલુ કરી નાખ્યું છે. જો ગાઈસ હશે રસોડું અહીંયા લગાવવાનું છે. હવે બ્લેક પટ્ટો, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. લગાવી પછી તમને બતાવશું કે કેવો લાગે છે બ્લેક પટ્ટો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી સાંજ પડેલી છે ને આપણે કામકાજ કરી રહ્યા હતા એ આટલે ગાઈસ પહોંચ્યું છે. જો ગાઈસ એક દિવાલ લગાવી દીધી છે, 4-1 પટ્ટા માર્યા છે ગાઈસ, બ્લેક એન્ડ વ્હાઇટ. જો ગાઈસ એક દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આ બાજુ થોડું ઘણું કર્યું છે ગાઈસ. તો કાલે આપણે અહીંથી પાછું ચાલુ કરશું, એટલે આ થોડું ઘણું બાકી એ બધું કાલે પતી જશે. અને ગાઈસ છે આપણું કિચનમાં ગાઈસ આવી મારી છે ટાઈલ્સ, નીચે છે આવી, અને આ તળિયામાં દિવાલમાં છે ને આ છે ગાઈસ ઘોડો. એમ કહેવાય ફાઇનલી ગાઈસ વાગી જશે 6:30 વાગ્યા છે, અને આપણે ખાવા પીવાનું પણ થઈ ગયું છે, અને હોટલ નાખ્યા છે. તો ફટાફટ ખાઈ લઈએ, કારણ કે કાલનો દિવસ આપણે ઘેર કામ કરવાનું થશે. કાલ પતી જાય તો પછી આપણે બહાર કામ ચાલુ કરીશું ગામમાં. જો ગાઈસ આ રીતનું કંઈક બનાવેલું છે, કેવું બનાવ્યું છે તો કોમેન્ટમાં જણાવજો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ 6-7 દિવસ પછી આજે બ્લોગ કન્ટિન્યુ કર્યો છે આપણે, અને આપણે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. જો જમવામાં મસ્ત મજાના બટેકા ડુંગળીનું શાક કર્યું છે, બાજરી અને ઘઉંના રોટલા કર્યા છે. બપોરે તો ખાવાનું હતું બાજુમાં મારા ભાઈના ત્યાં, એટલે મોહનથાળ ને એવું હતું, તો આ તો અહીંયા તોડ્યું હતું. અને અત્યારે કોવાશી જમાડી તેમાં કોવા જમી ગયા હતા ગાઈસ. હમણાં એવું છે કે અમારા રંભા બીમાર પડી ગયા છે, અને આ બાજુ અમારા એક ભાઈ પણ બીમાર છે, તાવ આવે છે 3-4 દિવસથી. અત્યારે રાતે છે ગાઈસ ભજન, રામાપીરે હેડીને ગયા હતા એટલે ભજન કરવા પડે. બૈરાના હશે ને એમ હેડે જ કરે. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ, કારણ કે આજે તો આપણે દૂધ લેવા જવાનું પણ છે. અરે રાધમ પછી તું કઈ ફોન પર હાડીને તો પાછું થયું એક ફેર ગોત્ર કરીને તો હાડી ખબર હોય. અંબાજી હવે આપણું શરીર ભારે છે ને આપણને કોઈ હા પણ એ હડે હું કોઈ હડ્યો નહીં જિંદગીમાં. તો ચલો મિત્રો ફટાફટ ખેલા તો નકામી અને રણોજા અંબાજી હડીને મેલો છે, અને આપણી તાકાત છે નહીં ને આપણે ત્યાં એવો ખોટું. હા તો જા હું છે ના પાડો, છોકરા હું ઘર રાખે તો ઉપર હા પોતાની વાત કરીને બીજાને કહે. તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે વારું બીજું કરી રહ્યા છે, ને અમારે રમવા મસ્ત મજાની જુઓ ગાઈસ ચોકડીમાં આવી જશે વાસણ ખસવા. સાંજ પડી જશે, વાગે છે 7:30 વાગી ગયા છે. અને આ બાજુ ગાઈસ દાડો થોડું છે, આતંબ આવ્યો છે, વરસાદ ચડ્યો છે, અને બેઠા બેઠા વાહન કરે છે. એક તો કૂદતો છે.
જો કઈ આવે બધું કામ કઈ તૂટી ગયું છે. ઉપરની બાકી છે, એક પેટી ખૂટી છે તે લાવવાની. છકડે નહીં પણ યાદ તો હોવું જોઈએ કે નહીં. લખીને જેવો તો સારું હતો, લેતા આવત ભેગા ભેગી. પણ ચમકારું કે બચારા કંઈ ના કહે. એમને શું, એમને ધંધો કરો, ગ્રાહક તો એ ગોતતો હોય, ભલે 5 રૂપિયાનો આવે તો એમના માટે ગ્રાહક જ કહેવાય ને. તો પછી એવું વિચારતી ઉઠી જાય. ગાઈસ જો દરવાજા સંડાસના લગાવવાના બાકી છે, જે બનાવવા હજુ હાલવા છે. કશું અમારે કોઈ હે તું ભગવાન કહેવાય લે. મહારાણી સીતા, પાર્વતી, ગંગા સતી. ગાઈસ સંતાન થઈ છે અમારા વેગભાઈ ઊંઘી ગયા છે ને આપણે ખાઈ પી રહ્યા છે. ભાડું બીજું કરીએ છે ને હા બસ કાંઈ કામકાજ કરી છે. ગાઈસ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગાઈસ